આવી કોકણ જેવી દીકરી દર છોડી આજ મારું સુંદર વલવી આજ કનૈયાના દ્વાર સુધી આવવાનું કારણ કહો ભક્તરાજ. અરે પ્રભુ, તમે તો અંતર્યામી છો, જાણો છો સદા માટે મારી કસોટી કરો પ્રભુ. જાણો છો આજ પણ આપથી સાંભળવા માંગુ છું ભક્તરાજ. હા પ્રભુ. અરે પ્રભુ, આપના દ્વાર સુધી આવવાનું મારું કારણ છે પ્રભુ. એક મારો સ્વરથ અને બીજો મારો પરમાર્થ છે પ્રભુ. અરે હા ભક્તરાજ, તો આમાં મને કઈ સમજણ ન પડે ભક્તરાજ, તો આજ વિકટ પાડીને વાત કરો ભક્તરાજ. હા પ્રભુ. સ્વાર્થ કેતા હું પાપી પેટે વાંજુ છું પ્રભુ. મારે પુત્ર નથી, માટે આપણા દ્વાર સુધી મારા સ્વાર્થનું કાર્ય પ્રભુ. હા ભક્તરાજ, આ તમારો સ્વાર્થ છે ભક્તરાજ. આજે તમારો પરમાર્થ જણાવો ભક્તરાજ. હા પ્રભુ. પરમાર્થ કેતા પોકરણના પાદરે ભૈરવા નામનો પ્રભુ રાક્ષસ છે, બાર ઘર સુધી પશુ કે પક્ષી નથી રહેવા દેતો, માટે એનો કઈક વિનાશ થાય એવું કઈક કરો પ્રભુ. હા ભક્તરાજ, હજી કન્યાના દ્વાર સુધી આવ્યા છો ભક્તરાજ, તો આજ કન્યો તમને મર ડાલીના પેલા પુષ્પ આપે છે ભક્તરાજ. હા પ્રભુ. લો ભક્તરાજ. અરે ભક્તરાજ, નર અને નારી મળી નવ માં સેવા કરજો ભક્તરાજ. એથી કરી કે મારાથી મોટા હળધારી બલરામ તમારા ઘેર અવતાર ધારણ કરે ભક્તરાજ, તમારા બહુ બહુના વાંજના મેણા વાગે ભક્તરાજ. અરે હા પ્રભુ. અરે પ્રભુ, આ તો થયો મારો સ્વરત પ્રભુ, મારા પરમાત્મા શું પ્રભુ. અરે પ્રભુ, કેવતમાં પણ કીધું છે કે એક દીકરા વાળા ના કહેવાય ને 100 રૂપિયા વાળા ના કહેવાય પ્રભુ. મને દીકરો આપો તો તમારે સમાન જે જગતને પૂજવા લાયક હોય ને આપણે ટેકો દે પ્રભુ. અરે ભક્તરાજ, શું બોલું છું કે બાન છે ભક્તરાજ. હા પ્રભુ. હું ત્રિલોકનો નાથ કાળિયો ઠાકર ભક્તરાજ, અખિલ બ્રહ્માંડનો માલિક ભક્તરાજ, 14 બ્રહ્માંડની અંદર પૃથ્વીની અંદર ભક્તરાજ મારા જેવું છે પણ નહીં. અરે ભક્તરાજ, છે પણ નહીં ભક્તરાજ, પણ આજ કન્યાના દ્વાર સુધી આવ્યા છો, આજ કન્યા નિરાશ નહીં જવા દે ભક્તરાજ. હા પ્રભુ. તુલ્ય ભક્તરાજ, આજ હું તમને બીજા મંડાલીના પુષ્પ આવું છું ભક્તરાજ. અરે હા ભક્તરાજ, આજે હું તમને પુષ્પ આપું અને નર અને નારી મળી નવ સેવા કરજો ભક્તરાજ. એથી કરી કે હું કૃષ્ણ પરમાત્મા ભક્તરાજ પોતે પધારું ભક્તરાજ, પોતે પધારું. હા પ્રભુ. તમે મને જે પહેલા મંડળીના પુષ્પ આપ્યા પ્રભુ, એનું નામ શું રાખવું? હા ભક્તરાજ, જે મેં તમને પહેલા મંડળીના પુષ્પ આપ્યા છે ભક્તરાજ, એનું નામ રણું વિરમદેવ રાખજો ભક્તરાજ, વિરમદેવ રાખજો. હા પ્રભુ. તમે જે બીજા મંડળીના પુષ્પ આપ્યા પ્રભુ, એનું નામ શું રાખવું? અરે હા ભક્તરાજ, જ્યારે હું કૃષ્ણ પરમાત્મા, જ્યારે અખિલ બ્રહ્માંડનો માલિક, જ્યારે હું પધારું ભક્તરાજ, હા પ્રભુ, ત્યારે મારું નામ રણુ રામદેવ રાખજો ભક્તરાજ, રામદેવ રાખજો. તમે મને નામ આપી દીધા પ્રભુ, તો હવે એવી કઈક શાંતિથી આપો. હા ભક્તરાજ. લે ભક્તરાજ, હું તમને શાંતિથી આપું છું ભક્તરાજ. એવી સાલ આપું ચંદસો ને એક લોટજો, એવી સાલ આપું ચંદસો ને એક લોટજો, એવી ભાદર બીજો સોને કેરી મદરાસરી. તમે મને શાંતિથી આપી દીધી પ્રભુ, માટે હવે એવી એક નિશાની આપો જેથી કરીને મને ખબર પડે કે આજ મારા રંગમહેલની અંદર કૃષ્ણ પરમાત્મા પોતે પધાર્યા છે, તો માટે કઈક એવી મને નિશાની આપો. અરે હા ભક્તરાજ, આજે કન્યા ઉપર વિશ્વાસ તો નહીં આવે ભક્તરાજ. હા પ્રભુ. લ્યો ભક્તરાજ, આજે કન્યા તમને વચન આપે છે ભક્તરાજ. એવી કુમકુમની પગલી પડશે કે અજમલ કુમકુમની પગલી દેવાય આવીને પ્રસાદ જડતાર શિશુરે.
અગર કુમકુમની પગલી પડે પાસને ચૂલેથી ઉકળતી ઢેક ઉતરે ભક્તરાજ તો માનજો કે કૃષ્ણ પરમાત્મા પોતે વધારે ભક્તરાજ અને ભક્તરાજ આટલા વચન આપતા પણ આજે તમારા જરડા કેમ દાસ છે ભક્તરાજ હા બધું જણાવો ભક્તરાજ અરે પ્રભુ હું નથી કહેતો જગતના લોકો કહે પ્રભુ શું કે ભક્તરાજ કૃષ્ણ તો બે માં અને બે બાપનો પુત્ર પ્રભુ હા ભક્તરાજ મને વિશ્વાસ નથી આવતો મને હાથો વચન આપો તો મને વિશ્વાસ આવે પ્રભુ લ્યો ભક્તરાજ આજ કને તમને હાથો હાથ વચન આપે છે ભક્તરાજ હા પ્રભુ એવી અજમલ તારી ભક્તિ તિરંગાઈ ગયો શું યાદ પ્રભુ માતી દીકરો તમારો કરી ગયો છું Here we are.